ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ઘરમાં પત્તા રમવા એ ગુનો ના હોવાનો હાઈકોર્ટનો ચુકાદો। લોકો ઘરમાં પત્તા રમે છે તે બાબત કોઈપણ વ્યક્તિના ઘરને જુગારનો અડ્ડો ન બનાવતી હોવાનું કોર્ટનું અવલોકન। કોમન ગેમિંગ હાઉસ સાબિત કરવા માટે નફાનો પુરાવો મળવો જરૂરી। જામનગરમાં વાયરલ ફીવરના કેસમાં ચિંતાજનક વધારો। એક સપ્તાહમાં 1050થી વધુ કેસ નોંધાયા। સિઝનલ ફ્લૂ, વાયરલ ઇન્ફેક્શનથી તાવ, શરદી, ઉધરસના વધતા કેસથી દર્દીઓની લાંબી કતારો। અમદાવાદના કાલુપુર આંગડિયા પેઢીમાંથી 75 લાખની છેતરપિંડી કરનારા 2 શખ્સો ઝડપાયા। રાજસ્થાનના મોરસિંગ રાજપુરોહિતે પૃથ્વીરાજ કોઠારીના નામે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ અનેક વેપારીઓને છેતરીને પડાવ્યા હતા લાખો રૂપિયા। આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે આવક કરતા 68% વધારે સંપત્તિ। બોડકદેવ અને છારોડીમાં લક્ઝુરિયસ ફ્લેટ, દુકાનોમાં પણ રોકાણ, 24 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા। કર્મકાંડ કરતા પિતાના નામે મોટા ભાગનું કર્યું હતું રોકાણ। રાજકોટમાં કમર્શિયલ બાંધકામોમાં હવે 1.5ના બદલે 2 મીટર પહોળી સીડી ફરજિયાત। રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડતા ફાયર વિભાગે નિયમોમાં કર્યો ફેરફાર। 12 મીટરથી ઊંચો બંગલો ગણાશે એપાર્ટમેન્ટ। રાજકોટમાં કાગવડ ખોડલધામ પહોંચવું થશે વધુ ઝડપી। 5.40 કરોડના ખર્ચે બનાવાશે કાગવડ ભંડારિયાનો નવો બાયપાસ રોડ। ગામમાં પસાર થયા વગર વાહન ચાલકો બાયપાસ રોડ થઈને પહોંચી જશે ખોડલધામ મંદિર। ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ। શ્રાવણ માસ નિમિત્તે રાજકોટથી સોમનાથ અને ઘેલા સોમનાથ જવા દોડાવાશે એક્સ્ટ્રા એસટી બસ। રાજકોટ ડિવિઝન હેઠળના તમામ ડેપોને જન્માષ્ટમી સુધી જરૂરિયાત મુજબ વધારાની બસ સેવાનું સંચાલન કરવા માટે અપાયો આદેશ। જયપુર બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેનના રૂપમાં દોડશે। મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી રેલવે વિભાગનો નિર્ણય। મુંબઈ જયપુર તરફ જતા મુસાફરોને મળશે વધુ એક ટ્રેન। શ્રાવણ માસ નિમિત્તે રાજકોટથી સોમનાથ અને ઘેલા સોમનાથ જવા દોડાવાશે એક્સ્ટ્રા એસટી બસ। રાજકોટ ડિવિઝન હેઠળના તમામ ડેપોને જન્માષ્ટમી સુધી જરૂરિયાત મુજબ વધારાની બસ સેવાનું સંચાલન કરવા માટે અપાયો આદેશ। અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની રોજની 500 ફરિયાદ। 7 ઝોનમાં મેન્ટેનન્સ માટે અપાશે નવા ટેન્ડર। 2.17 લાખ પોલમાંથી અનેક વીજ પોલ બંધ। જાળવણીના અભાવે મોડી રાત્રે નાગરિકોને પરેશાની। રાજ્યની આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરીને લઈને વિવાદ। ટ્રક અને બસ જેવા ભારે વાહનો માટે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક જ નથી, જ્યારે નાના વાહનો માટેની ટેસ્ટમાં એઆઈને કારણે નાની ભૂલમાં પણ અરજદારોને કરવામાં આવે છે નાપાસ। ગુજરાતમાં આંગણવાડી બનશે સ્માર્ટ। આઈઆઈટીના વિદ્યાર્થીઓ કરશે ઇન્સ્પેક્શન। પ્રથમ તબક્કામાં 3,300 અને બાદમાં કુલ 5,832 આંગણવાડીને બનાવવામાં આવશે સ્માર્ટ। અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં વર્ષ 2025માં રેકોર્ડ 7 લાખ અરજી। 24 જિલ્લાને સાંકળતી કચેરીમાં 7.61 લાખ અરજદારોને અપાઈ સેવા। ગયા મહિને જ પાસપોર્ટની ફી 1,500 રૂપિયાથી વધારી 2,500 રૂપિયા કરાઈ હતી। દાહોદમાંથી પસાર થનારા દિલ્હી મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક। દાહોદના ગુરુગોવિંદ તાલુકામાં અલગ અલગ 5 પરિયોજનાઓથી ખેડૂતોને થઈ છે અસર। કલેક્ટર સંલગ્ન અધિકારીઓને તાત્કાલિક નિરાકરણની આપી સૂચના। ધારાસભ્યએ પણ આપી ખાતરી। મહીસાગરના લુણાવાડામાં ગુલિયન બેરી સિન્ડ્રોમના મળ્યા 5 શંકાસ્પદ કેસ। મહીસાગરની 24 શાળાઓમાં બાળકોના આરોગ્યની કરાઈ તપાસ। 5 બાળકોમાં શંકાસ્પદ જીબીએસના લક્ષણો જોવા મળતા મોકલાયા સારવાર માટે। બાળકોના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ। ડીસામાં ફરી પકડાયો શંકાસ્પદ ઘીનો જથ્થો। 987 લીટર ઘીનો જથ્થો જપ્ત। શંકાસ્પદ ઘીને મોકલાયો તપાસ માટે। 6,12,000થી વધુનો મુદ્દામાલ કબજે। જૂનાગઢ જીઆઈડીસીમાં બોગસ જીપીસીબી અધિકારી બનીને તોડબાજીનો પર્દાફાશ। જૂનાગઢ તાલુકા પોલીસે જેતપુરના 3 આરોપીઓની કરી ધરપકડ। જીપીસીબી અધિકારી અને પત્રકારની ઓળખ આપીને વેપારીઓને આપતા હતા ધમકી। અન્ય 2 આરોપીઓ વોન્ટેડ।
સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાશે તરણેતરનો મેળો 14થી 17 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ સમીક્ષા બેઠક. મેળામાં ગ્રામીણ રમતગમતની હરીફાઈ, ભવાઈ, નાટક અને પપેટ શો યોજાશે. સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાનાર લોકમેળાના મેદાનની કરાઈ હરાજી. સુરેન્દ્રનગરમાં અને વઢવાણમાં યોજાશે મેળો. સુરેન્દ્રનગરમાં મેળાનું મેદાન 44,05,000માં ફાળવવામાં આવ્યું. બીજી તરફ વઢવાણમાં મેળાના મેદાનની 90,01,000માં ફાળવણી. અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા યોજાઈ મશાલ યાત્રા. ભાજપ અને અન્ય સંગઠનોએ કર્યું આયોજન. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં યોજાઈ યાત્રા. સિનિયર સિટીઝન પાર્કથી રાજકમલ ચોક સુધી નીકળી રેલી. અમદાવાદ જિલ્લાના વેપારીઓ માટે સરકારે જાહેર કરેલી સહાયની કામગીરીનો આરંભ. લારી રેકડી ધારકોને ₹7,500 સુધીની રોકડ સહાય તો નાની કેબિન ધારકોને ₹25,000 સુધીની સહાય. અસરગ્રસ્તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કરી શકશે અરજી. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે 2 બેકરીને કરી સીલ. નારોલ, લાંભા અને બહેરામપુરા વિસ્તારની બેકરીમાં કરાઈ તપાસ. 2 બેકરીમાં સફાઈના ધારાધોરણનું પાલન ન થતું હોવાનું આવ્યું સામે. મેંદામાં જીવડા ફરતા હોવાનું સામે આવતા કાર્યવાહી. યાત્રાધામ સોમનાથમાં ફૂડ વિભાગના દરોડા. 23 રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે કરી તપાસ. 34 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર કરાયો નાશ. સ્વચ્છતા જાળવવા રેસ્ટોરન્ટના સંચાલકોને અપાઈ સૂચના. દૂષિત પાણી મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની. કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે ગંદા પાણીની બોટલ સાથે કર્યો વિરોધ. દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. ભાજપના શાસકોની નબળી કામગીરીની કોંગ્રેસે ખોલી પોલ. પાટણના સમીમાં રોડના કામમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન. સમી, હારીજ અને શંખેશ્વરના ડેલીગેટ અને સરપંચોએ માર્ગ અને મકાન વિભાગ સામે ખોલ્યો મોરચો. રોડના કામના બિલમાં ચાલતી કટકી સામે ઠાલવ્યો આક્રોશ. એન્જિનિયર શુભમ કુમાર પર લગાવ્યા ગંભીર આરોપ. એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની જોરદાર અસર. બોટાદ પાલિકામાં મહિલા સભ્યના પતિની દખલગીરીને લઈ લગાવાઈ નોટિસ. મહિલા સભ્યના પતિ કચેરીમાં હાજર ન રહે તે માટે આપવામાં આવી સૂચના. ઓફિસની ખુરશીમાં બેસવા પર પણ પ્રતિબંધ. અપ્રમાણસર મિલકતના કેસમાં ઝડપાયેલા કેતકી વ્યાસને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં. એસીબી પાસે દસ્તાવેજી પુરાવા હોવાથી રિમાન્ડની ન કરી માંગણી. કોર્ટના જેલ વોરંટના આધારે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા. પત્રિકામાંથી નામ બાકાતને લઈને થયેલા વિવાદ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું આકરું નિવેદન. મહેસાણાના વિસનગરમાં કાર્યક્રમ દરમિયાન વિરોધીઓ પર કર્યા પ્રહાર. કોઈપણ પ્રકારનું ખોટું હવે સહન નહીં કરવામાં આવે. ખોટા વિવાદો ઊભા કરવા ટેવાયેલા અને કડક સબક શીખવાડવો અત્યંત જરૂરી. સુરેન્દ્રનગરના પાણશીણા ગામની શાળામાં વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ. વાલીઓએ શિક્ષણાધિકારીને કરી રજૂઆત. શાળામાં બાળકો પાસે બિન શૈક્ષણિક કામો કરાવવામાં આવતા હોવાનો આરોપ. પ્રિન્સિપાલની બદલી કરવા માંગણી. ભરૂચ પાલિકાએ વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર યોજનામાં ન કરવા કરી અપીલ. વરસાદી પાણી માટે કાંસ અથવા કુદરતી સ્ત્રોતનો જ ઉપયોગ કરવા આદેશ કરાયો. પમ્પિંગ સ્ટેશન અને એસટીપી પર બિનજરૂરી બોજો વધવાથી ગટર વ્યવસ્થા ખોરવાતી હોવાનો દાવો. ગેસ લીકેજથી અફરાતફરી મચી રાજકોટ શહેરમાં. સાધુ વાસવાણી રોડ પર ગેસ લાઇનમાં થયું લીકેજ. રોડ પર ખોદકામ સમયે અચાનક લાઇન લીકેજ થઈ. જીએસપીસીની ટીમે કર્યું સમારકામ. પિતા પર જ પુત્રની હત્યાનો આરોપ. રાજકોટના ભક્તિનગરમાં હથોડાના ઘા ઝીંકીને પિતાએ જ પોતાના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ. ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો આરોપી પિતા. વારંવારના ઝઘડાથી કંટાળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો. અમદાવાદની આંગણિયા પેઢી સાથે 75 લાખની છેતરપિંડીના કેસમાં 2 આરોપીઓની ધરપકડ. હૈદરાબાદના વેપારીને વિશ્વાસમાં લઈ કાલુપુરની પેઢીમાંથી 75 લાખનું આંગણિયું કરાવ્યું. બાદમાં આરોપીઓ થઈ ગયા ફરાર. ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીતેન્દ્ર સોલંકી સહિત 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. દાહોદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહનની જરૂર હોવાનું જણાવી અમદાવાદની ટ્રાવેલ્સ કંપની પાસેથી ભાડે લીધેલી અનેક કાર, જે પૈકી 5 કાર બારોબાર વેચી દીધાનો આરોપ.